Okay, students. So next topic that we are going to learn is file structure. Okay, so હું એક એક્ઝામ્પલ તમને કહું કે આપણે લોકો મેં એવું કીધું હોય કે ચલો બધા સ્ટુડન્ટ એક ક્લાસમાં બેસી જાઓ, રાઈટ? તો હવે ક્લાસમાં સ્ટુડન્ટ કઈ રીતે બેસે એના અલગ અલગ અપ્રોચીસ છે. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે બધા સ્ટુડન્ટ ચલો રોલ નંબર વાઇઝ બેસો, એટલે પહેલી બેન્ચમાં રોલ નંબર 1, 2, 3, એના પછીની બેન્ચમાં 4, 5, 6 એન્ડ સો ઓન. તો આ એક અપ્રોચ છે તમારો ક્લાસમાં બેસવા માટે. સેકન્ડ અપ્રોચ હું એવું કહી દઉં કે ચલો બધા સ્ટુડન્ટ્સ એવી રીતના બેસો કે તમે તમારા ફ્રેન્ડ્સની બાજુમાં બેસી શકો, બરાબર? તો સ્ટુડન્ટ જે છે એ 3-3ના એવી રીતે પેર બનાવશે કે એ લોકો એક ગ્રુપમાં રહેતા હોય અથવા એક સાથે રહેતા હોય. તો આ બીજો એક અપ્રોચ છે સ્ટુડન્ટને બેસાડવા માટે. અને થર્ડ અપ્રોચ હું સ્ટુડન્ટને એવું કહું કે ચલો બધા સ્ટુડન્ટ એક લાઇનમાં ઉભા રહો, જે સ્ટુડન્ટની હાઇટ સૌથી ઓછી છે એ સ્ટુડન્ટ આગળ બેસશે, એના પછીની હાઇટવાળા એના પછીની બેન્ચમાં એન્ડ સો ઓન, રાઈટ? તો આવી રીતના એક ક્લાસમાં સ્ટુડન્ટને કઈ રીતે બેસાડવા એ ડિસાઇડ આપણે કરીએ છીએ. એવી જ રીતના ફાઇલ સ્ટ્રક્ચર શું કરે છે, તો ફાઇલમાં જ્યારે ડેટા આવે છે તો ડેટાને કઈ રીતે સ્ટોર કરવો, કયા કયા વેથી સ્ટોર કરવો, કેમ કે અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે ફાઇલમાં ડેટાને સ્ટોર કરવા માટે. અને ફાઇલ સ્ટ્રક્ચર જે છે એ ચેક કરે છે કે મારે આ ફાઇલમાં ડેટાને કઈ રીતે સ્ટોર કરવાનો છે. Okay, so as written, file structure is way of storing data contains in a file. It represents how data are stored in a file. There are three common possibilities of storing data in a file, or in other words, there are three common file structure. હવે તમારી પાસે ત્રણ રીતે ફાઇલ સ્ટ્રક્ચર અવેલેબલ છે, તો તમે ત્રણ રીતે ફાઇલમાં જે છે એમાં ડેટા જે છે એને રાખી શકો. એમાંનું ફર્સ્ટ અપ્રોચ જે છે એને કહેવાય છે બાઇટ સિક્વન્સ, સેકન્ડ અપ્રોચ જે છે એને કહેવાય છે રેકોર્ડ સિક્વન્સ, અને લાસ્ટ અપ્રોચ જે છે એને શું કહેવાય છે? ટ્રી સિક્વન્સ. તો તમે અહીંયા ફિગરમાં જોઈ શકો, સૌથી પહેલું બાઇટ સિક્વન્સ છે, પછી રેકોર્ડ સિક્વન્સ છે, અને લાસ્ટમાં છે ટ્રી સિક્વન્સ. ઓકે, સો લેટ અસ સ્ટડી each and every type in detail. Byte sequence. Data are stored as unstructured sequence of byte. બાઇટ સિક્વન્સ હોય તો તમે અહીંયા નીચે ફિગર જોઈ શકો છો, તો એક રેક્ટેન્ગ્યુલર બોક્સ છે, અને રેક્ટેન્ગ્યુલર બોક્સમાં અલગ અલગ નાના નાના ખાના છે. તો દરેક ખાનું શું રિપ્રેઝન્ટ કરે છે? 1 બાઇટ. તો હવે જ્યારે તમે બાઇટ સિક્વન્સ વાળો અપ્રોચ ફોલો કરતા હોય ડેટાને સ્ટોર કરવા માટે, તો તમારો ડેટા જે છે એ બાઇટમાં જે છે એ ડિવાઈડ થઈ જશે, અને જેટલા પણ નંબર ઓફ બાઇટ્સ બને એ એક એક જ્યાં એને ફ્રી સ્પેસ મળે બાઇટના બોક્સમાં ત્યાં રહેવા માંડે છે. Operating system does not know or care what is in the file. Entire file is treated as array of byte. ઓપરેટિંગ સિસ્ટમને કંઈ ખબર નથી હોતી કે ફાઇલની અંદર શું છે. એને તો ખાલી એટલી જ ખબર છે કે મારે ફાઇલને સેવ કરવાની છે, રાઈટ? અને બાઇટવાળી સિક્વન્સમાં સેવ કરવાની છે. ઓપરેટિંગ સિસ્ટમ જે છે દરેક ફાઇલને કોની તરીકે ટ્રીટ કરે છે? તો એરે ઓફ બાઇટ્સ તરીકે. એની meaning of data stored in file can be imposed by user program. જનરલી આપણે જ્યારે રીડ ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? તો બાઇટ સિક્વન્સમાંથી એક એક બાઇટ જે છે એને રીડ કરતા જઈએ છીએ, અને જ્યારે આપણે રાઇટ ઓપરેશન કરીએ તો બે ઓપ્શન છે, કાં તો આખો જે બાઇટ સિક્વન્સનો જે બ્લોક છે એ ઓવરરાઇટ થઈ જાય, અથવા તમે રાઇટ કરતા હોય તો જે લોકેશન ઉપર તમને કીધું હોય તે તમે તમારા ડેટાને અપેન્ડ કરતા જાઓ, રાઈટ? સો સિમ્પલ છે બાઇટ સિક્વન્સ. મારી પાસે એક બાઇટની એક રેક્ટેન્ગ્યુલર બાઇટનું કોમ્બિનેશન છે, એટલે મારી પાસે એક રેક્ટેન્ગ્યુલર બાઇટનું આખું એક ગ્રુપ છે, અને એ ગ્રુપમાં મારે કઈ જગ્યાએ મારા રેકોર્ડને બાઇટના ફોર્મમાં સ્ટોર કરવું એ કોણ ડિસાઇડ કરે છે? બાઇટ સિક્વન્સ. હવે આ બાઇટ સિક્વન્સ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે ફાઇલ સ્ટ્રક્ચર, એ જનરલી ક્યાં યુઝ થતું હતું? તો યુનિક્સ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ બંને જગ્યાએ આ બાઇટ સિક્વન્સ જે છે એ ફોલો થતું હતું. એના પછી જે નેક્સ્ટ આવે એને કહેવાય છે રેકોર્ડ સિક્વન્સ. ઓકે, મેં તમને જેમ કીધું કે આપણે શું ભણીએ છીએ? ફાઇલ સ્ટ્રક્ચર. ફાઇલ સ્ટ્રક્ચર એટલે આપણી પાસે હવે ફાઇલમાં રાખવા માટે ડેટા આવ્યા, તો
તો ડેટા જે છે આપણે બાઇટ બાય બાઇટ રાખશું કે રેકોર્ડ બાય રેકોર્ડ રાખશું કે આપણે ટ્રીનો યુઝ કરીને ડેટાને હાયરાર્કીના ફોર્મમાં રાખશું, એ આપણે ડિસાઇડ કરવાનું છે. એમાંનું સૌથી પહેલું જે ટાઈપ છે બાઇટ સ્ટ્રક્ચર, એ આપણે જોઈ લીધું. એના પછી જે છે એને કહેવાય છે રેકોર્ડ સિક્વન્સ. ઓકે, સો સ્ટુડન્ટ, તમે લોકો DBMS-માં ક્વેરી ફાયર કરો છો તો એ કેસમાં તમને આખો શું મળે છે? રેકોર્ડ. જો તમે એવું લખ્યું હોય કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર એનરોલમેન્ટ નંબર ઇક્વલ્સ ટુ 1, તો 1 નો આખો તમને શું મળશે? રેકોર્ડ, રાઈટ? So in record sequence what happens? Data are stored as sequence of fixed length block. અહીંયા જે ડેટા તમે સ્ટોર કરો છો એ ડેટા જે છે એ કઈ રીતનો છે? તો એક ફિક્સ્ડ લેન્થ બ્લોકના ફોર્મેટમાં છે. Each record will have its own structure. દરેક જે ઇન્ડિવિજ્યુઅલ બ્લોક્સ બન્યા, રાઈટ, એ બ્લોકનું પોતાનું ઓન સ્ટ્રક્ચર છે. રીડ ઓપરેશન returns one record while write operation overrides or append one record. ઓકે, એઝ સ્પેસિફાઈડ આ રેકોર્ડ સિક્વન્સ જે છે જનરલી ક્યાં યુઝ થાય છે? તો ડેટાબેઝ રિલેટેડ એપ્લિકેશનમાં. Okay, so I hope all of you are familiar with the database query. So whenever you are writing select star from table name, તો તમને આખો શું મળે છે? એક રેકોર્ડની સિક્વન્સ. ઇન શોર્ટ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ ઇન્ટરનલી કયો કમાન્ડ ફાયર કરે છે? રીડ ઓપરેશન, બરાબર. અને જ્યારે તમે એવું લખો છો કે ફોર એક્ઝામ્પલ અપડેટ table name set column name equals to value where condition, for example update student set set enrollment number equals to 1 2 3 where email id equals to a@gmail.com. તો આ કેસમાં શું થશે? તમે હવે રાઇટ ઓપરેશન કરાવશો તો આઈધર તમારો રેકોર્ડ જે છે એ ઓવરરાઇટ થઈ જશે. નોર્મલી જ્યારે તમે અપડેટ કરતા હોય તો ત્યારે તમારો રેકોર્ડ જે છે એ ઓવરરાઇટ થઈ જાય, અથવા તમે રેકોર્ડ જે છે એને અપેન્ડ પણ કરાવી શકો. એઝ યુ આર ઓલ અવેર, જનરલી રેકોર્ડ સિક્વન્સ જે છે ક્યાં યુઝ થાય છે? ડેટાબેઝ રિલેટેડ એપ્લિકેશન. અત્યારે પણ તમે ડેટાબેઝમાં ક્વેરી ફાયર કરતા હોય તો તમને શું મળે છે? એક આખો રેકોર્ડ મળે છે, રાઈટ? તો તમે ફાઇલમાંથી ડેટા જે છે એને આઈધર સ્ટોર કરાવતા હોય ઓર ફેચ કરાવતા હોય, અને જો એ રેકોર્ડના ફોર્મમાં સ્ટોર અથવા ફેચ થતું હોય તો એને શું કહેવાશે? રેકોર્ડ સિક્વન્સ. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ટ્રી સિક્વન્સ. ઓકે, સો ટ્રી સિક્વન્સ બધાને ખબર છે. અહીંયા જો હું ઇન્સર્ટ ઉપર ક્લિક કરું તો અહીંયા આખું એક ટ્રી જેવું ઓપન થાય છે, બરાબર, જેમાં અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે. એવી જ રીતના જો તમે ડેટા જે છે એને ટ્રીવાળા અપ્રોચથી સ્ટોર કરતા હોય તો દરેક રેકોર્ડ જે છે એનું એક ટોપ લેવલ હશે, એના પછી એનો નીચેનો એક પાર્ટ હશે, અને એના પછી પણ એનો નીચેનો એક પાર્ટ હશે, રાઈટ? તો રેકોર્ડ જે છે એ શું હશે? વેરાઇંગ લેન્થના હશે. આ કેસમાં તમને એક જે રેકોર્ડ જે મળે છે એ અલગ અલગ લેન્થના હોય છે. ઇચ રેકોર્ડ હેઝ કી ઇન ફિક્સ્ડ પોઝિશન ઇન રેકોર્ડ. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે દરેક રેકોર્ડમાંથી એક એરો દરેક રેકોર્ડના એન્ડમાંથી એક એરો નીકળે છે, અને એ એરો શું છે? તો એ સ્પેસિફાય કરે છે કે આ પર્ટિક્યુલર રેકોર્ડ જે છે એ ત્યાં તમે સ્ટોર કર્યો છે. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો કે ઉપરના બ્લોકમાં લખેલું છે આંટ, પછી ફોક્સ અને પછી પિગ. તો આંટનો જે રેકોર્ડ જે છે એ આ પર્ટિક્યુલર બ્લોકમાં સ્ટોર થઈ ગયો છે. હવે તમારે બીજો કોઈ રેકોર્ડ જે છે, બીજા એનિમલનો રેકોર્ડ જે છે તમારે સ્ટોર કરાવવો છે, બરાબર? તો હવે બીજો એનિમલનો રેકોર્ડ સ્ટોર કરાવવો હોય તો જે ફર્સ્ટ એનિમલ આવે છે એ આપણે શું લીધું છે? કેટ, બરાબર? તો કેટ જે છે એ તમે ઉપરના લેવલથી એની નીચે મૂકશો તો તમે જોશો તો સ્ટાર્ટિંગ જે છે તેનાથી સ્ટાર્ટ થાય છે, એ થી સ્ટાર્ટ થાય છે, અને કેટ જે છે એ અને એફ ની વચ્ચે આવે, બરાબર? હું ABCD બોલતી જાઉં તો ABCDE અને F. તો જનરલી સી જે છે એ કોની વચ્ચે આવશે? એ અને એફ ની વચ્ચે. એટલે એ અને એફ ની વચ્ચે જે સિસ્ટમ, ઓકે, જે ડેટા આવશે એ જનરલી શું છે? તો સી,
એના પછી તમારે કાઉના રિલેટેડ તમે કોઈ એક રેકોર્ડ બનાવ્યો છે અને એને તમારે સ્ટોર કરાવવો છે, તો અગેન એ પણ એ અને એફ ની વચ્ચે જ છે. એવી રીતના જો તમારે ડોગના રિલેટેડ તમે કોઈ રેકોર્ડ બનાવ્યો અને તમારે એને સ્ટોર કરવું હોય તો એ પણ ક્યાં આવશે, એ થી એફ ની વચ્ચે. હવે બીજો કોઈ રેકોર્ડ, ફોર એક્ઝામ્પલ બીજા એનિમલ એટલે કે ગોટનો જો તમારે રેકોર્ડ જે છે એ આઈધર સ્ટોર કરાવો છે અથવા ફેચ કરાવો છે, તો ગોટ જે છે એ ક્યાં આવશે, તો તમે જોઈ શકો કે એ આખું એ અને એફ વચ્ચેના બધા જ કેરેક્ટર જે છે એ ફર્સ્ટ એરોમાં કવર થઈ ગયા છે. તો હવે એબીસીડી ના સિક્વન્સમાં એફ જે છે એ પહેલા આવે અને એના પછી શું આવે, ગોટ. એટલે એફ ના એન્ડમાંથી એક એરો નીકળશે જે કોને પોઈન્ટ કરે છે, ગોટને. બરાબર. ઓકે. હવે ફોર એક્ઝામ્પલ મારે બીજા એનિમલનું રેકોર્ડ જે છે સ્ટોર કરાવવો છે, જે છે લાયન. તો એ પણ ક્યાં આવશે, જી ની પછી. એટલે કે ઉપરના લેવલમાં એફ અને જી ની વચ્ચે અને નીચેના લેવલમાં જી ની પછી. ઓકે. એવી રીતના જો તમે નીચે જોઈ શકો કે મારે છે ને લેમ્પ રિલેટેડ ઇન્ફોર્મેશન સ્ટોર કરવું છે, તો હું શું કરીશ, ઉપરના લેવલમાં ચેક કરીશ. ઉપરના લેવલમાં તો સી ની એક સિક્વન્સ છે, ડી ની સિક્વન્સ છે, એમાં તો કંઈ ચાલે નહીં. બરાબર. કેમ કે મારે શું સ્ટોર કરાવવું છે, લેમ્પ. તો એ ક્યાં હોવું જોઈએ, જી અને એલ ની વચ્ચે. તો જી અને એલ ની વચ્ચે તમે લેમ્બનો જે પણ કોઈ રેકોર્ડ હોય એને ત્યાં રાખી શકો છો, રાઈટ. So I hope this three topics are clear. Generally, again I am repeating, જે ફાઇલ સ્ટ્રક્ચર જે છે એ શું ઇન્ડિકેટ કરે છે, તો તમે ડેટા જે છે એને કઈ રીતના સ્ટોર કરાવવાના છો. આપણે હમણાં એક એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં લીધું હતું કે બધા સ્ટુડન્ટને હું ક્લાસમાં કઈ રીતે બેસાડીશ, એના અલગ અલગ અપ્રોચ છે. એમાં પહેલો અપ્રોચ મેં એવું કીધું હતું કે બધા એનરોલમેન્ટ નંબર વાઇઝ બેસી જાઓ. સેકન્ડ અપ્રોચ મેં એવું કીધું હતું કે બધા સ્ટુડન્ટ જે છે એ એમના ફ્રેન્ડ્સની સાથે બેસી જાઓ, એટલે એક બેન્ચ ઉપર 3 ફ્રેન્ડનું ગ્રુપ આવી જાય. એના પછીનો અપ્રોચ જે છે એ એવો છે કે હું સ્ટુડન્ટને હાઇટ વાઇઝ બેસાડું, રાઈટ. તો ફાઇલ સ્ટ્રક્ચર પણ તમે ફાઇલમાં રેકોર્ડ જે છે એને કઈ રીતના સ્ટોર કરો છો અને એને કઈ રીતના એના ઉપર રીડ અથવા રાઇટનું ઓપરેશન જે છે એ પરફોર્મ કરો છો, એ વસ્તુ કોણ ચેક કરે છે, તો તમારું ફાઇલ સ્ટ્રક્ચર. ઓકે. અગેન આઈ એમ રિપીટિંગ, ફાઇલ સ્ટ્રક્ચરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે 3 અપ્રોચ છે, બાઇટ સિસ્ટમ, રેકોર્ડ સિસ્ટમ અને ટ્રુથ. જનરલી બાઇટ સિસ્ટમ હોય તો ત્યાં એક પછી એક બાઇટ જે છે અવેલેબલ હોય, રાઈટ. અને ડેટા જે છે એ તમારે જે ખાલી બાઇટ તમને મળે ત્યાં તમે રાઇટ કરી શકો, અને રીડ કરવું હોય તો કોઈ પણ બાઇટમાંથી તમે એને રીડ કરી શકો. જનરલી જે આ બાઇટ સિક્વન્સ જે છે એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફોલો કરતી હતી, તો યુનિક્સ અને વિન્ડોઝ. એના પછી આપણે શું જોયું, રેકોર્ડ સિક્વન્સ. રેકોર્ડ સિક્વન્સ એટલે રેકોર્ડ એટલે ખાલી એક ડેટાનો એક પાર્ટ તમને ન મળે, એનું શું મળે, આખો રેકોર્ડ. બરાબર. ઓકે. તો રેકોર્ડ સિક્વન્સ જે છે એનાથી શું થાય છે, તો તમે ફિક્સ્ડ લેન્થના રેકોર્ડ જે છે એને સ્ટોર કરાવી શકો છો. જનરલી આ રેકોર્ડ સિક્વન્સ વાળો અપ્રોચ જે છે એ ક્યાં ફ્રિકવન્ટલી યુઝ થાય છે, તો જ્યાં તમે ડેટાબેઝ અપ્રોચ જે છે એ ફોલો કરતા હોય ત્યારે. અને લાસ્ટ જે આપણે સ્ટ્રક્ચર જોયા એ હતું ટ્રી સ્ટ્રક્ચર. તો ટ્રી સ્ટ્રક્ચર અહીંયા તમે જોઈ શકો કે સૌથી ઉપર જે છે એ એફ અને પી છે, મીન્સ આંટના રિલેટેડ આખો એક રેકોર્ડ છે, ફોક્સના રિલેટેડ આખો રેકોર્ડ છે, અને પીગના રિલેટેડ એક રેકોર્ડ છે. હવે ફોર એક્ઝામ્પલ જો મારે ગોટનો રેકોર્ડ જે છે એ મારે ઇન્સર્ટ કરવો છે આ સિક્વન્સમાં, તો આપણે પહેલા શું ચેક કરશું, એની પોઝિશન, કે ગોટ જે છે એ ક્યાં આવશે. તો આપણને ખબર પડશે કે ગોટ જે છે ને એ એફ અને જી ની વચ્ચે આવશે. તો આપણે એફ અને જી ની વચ્ચે એક એરો પોઈન્ટ કરી દેશું અને ત્યાં ગોટનો રેકોર્ડ જે છે એ આપણે સ્ટોર કરી દેશું. Okay. So this is the way how the file structure is implemented.